સુરતની પ્રખ્યાત ખાઉધરા ગલીમાં અચાનક ફૂડ વિભાગની એન્ટ્રી થતા ખાણીપીણીના વેપારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો। લારી ગલ્લાથી લઈને દુકાનો સુધી ફૂડ વિભાગની ટીમે ધામા નાખી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતાનું સઘન ચેકિંગ હાથ ધર્યું। તપાસ દરમિયાન અનેક સ્થળોએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા અધિકારીઓએ સ્થળ પર જ કચરો દૂર કરાવી નાશ કરવાની કાર્યવાહી કરી। નિયમોનું પાલન ન કરતી દુકાનો સામે સીલ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ। એટલું જ નહીં, ખાદ્ય સામગ્રી પેકિંગ અને પીરસવા માટે ન્યૂઝપેપર उपयोग करता वेपारीओ सामे पण तंत्रए लाल आंख करी नियम विरुद्ध न्यूज़पेपर में वेचाती खाद्य सामग्रीनो नकामो अने हानिकारक जथ्थो जप्त करी स्थल पर ज नाश करवामां आव्यो। फूड विभागनी अचानक कार्यवाहीथी खावधरा गलीना वेपारीओमां भारे दौड़धाम मची गई। हवे आगामी दिवसोमां पण आवी तपास चालू रहेવાની शक्यता छे। समग्र गुजरात राज्य में होटल रेस्टोरंट्स अने खाणीपीणीनी लारीओ पर स्वच्छता और हाइजीनिक बाबतनी तपासनी कामगीरी चालू है। जे अंतर्गत अपने सूरत जिल्लानी अंदर कामरेज खाते आवेली खावधरा खाव गलीनी अंदर आपणे आजे तपास झुंबेश हाथ धरी है। अत्यारे अहींया जे परिस्थिति जे प्रमाणे लोको कागळ न्यूज़पेपरनो यूज करे छे अने थोड़ी गंदकी जोवा मळेली छे एनो आपणे तात्कालिक नाश करायो छे अने जेमां वधारे गंदकी छे आपणे तात्कालिक बंध करवानी कामगीरी चालू करेल छे। અત્યારે તાજેતરમાં જે આપણે જોઈ રહ્યા છે ફૂડ પોઈઝનિંગની ઘટનાને લીધે અને હાઇજેનિક કન્ડિશનમાં રાખતા જે બી એકમો છે ખાદ્ય એકમો આપણે એની તપાસ કરી રહ્યા છે અને જે પણ અનહાઇજેનિક કન્ડિશનમાં પ્રોસેસ અને વેચાણ કરતા છે એવા એકમો જે છે ઢાબાઓ છે રેસ્ટોરન્ટ છે એમની તપાસ આપણે કરી રહ્યા। અત્યારે આપણે હાલ ખાવધરા ગલીમાં તપાસ ચાલુ છે। કસૂરવારમાં જે ફૂડ આપણે અનહાઇજેનિક કન્ડિશનમાં મળી આવ્યું હશે, વાસી હશે, અખાદ્ય હશે એનો આપણે તાત્કાલિક સ્થળ પર જ નાશ કરીશું અને આગળ એમને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પણ પાઠવશું અને જો એમાં એ નિષ્ફળ જશે તો એમનું લાયસન્સ સસ્પેન્ડ અને કાયદેસરની કાર્યવાહી એજ્યુડિકેશન કેસ પણ કરવામાં આવશે। फूड एंड ड्रग्स विभाग આવ્યું છે હરકતમાં દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરી કે ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના કામરેજ ખાતે જે ખાવધર ગલી આવી છે ત્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ પોલીસને સાથે રાખીને હાલ આ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા હાલ દરોડા પાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને જે આ સુરતની અંદર જેમાં કથિત જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની છે અંતર્ગત એક બાળકીનું જે મોત થતા આ સમગ્ર વિસ્તારની અંદર હાલ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। દ્રશ્યની અંદર જોઈ શકો છો કે કામરેજ પોલીસને સાથે રાખી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરેક દુકાનો ઉપર ખાદ્ય સામગ્રીનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક કોઈ જો કસૂરવાર સાબિત થશે ને કોઈ વાંધાજનક વસ્તુ મળી આવશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। અને આ તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ છે એ સમગ્ર ખાવધર ગલીની અંદર ખાણીપીણીની દુકાનોની ઉપર હાલ સઘન ચેકિંગ હાથ ધરી રહ્યા છે કે જે ઠંડા પીણાઓ છે કે ચીઝ છે, બટર છે, પનીર છે, તમામ વસ્તુઓની એક્સપાયરી ડેટનું છે કે નથી અને ખાદ્ય લાયક છે કે નથી એ બાબતની સંપૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે। હું દ્રશ્યમાં બતાવવાનો પ્રયાસ કરીશ કે આજે કામરેજ ખાતે આ સૌથી મોટી જે ખાવધર ગલી છે અલગ અલગ દુકાનોની અંદર આજે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આજે હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જે અંતર્ગત સાથે કામરેજ પોલીસને પણ સાથે રાખીને આ સમગ્ર જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમગ્ર દુકાનોની અંદર હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અગર કોઈ વાંધાજનક સ્થિતિ કે કોઈ અખાદ્ય વસ્તુ મળી આવશે તો તેની પર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ અધિકારીએ વાતો કરી છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, કામરેજ, સુરત।